વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સંખ્યા આપેલી હોય તો કેવી રીતે બાદબાકી કરવી આજે આપણે જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો દાખલો છે 6 - 4. 6 - 4 ની આપણે બાદબાકી કરીશું. તો એક સંખ્યા આપેલી હોય તો બે સંખ્યાઓ આપેલી હોય તો ઉપર હંમેશા મોટી સંખ્યા જ હોય. તો 6 આપેલા છે અને નીચે 4 આપેલા છે તો 6 હંમેશા ઉપરની સંખ્યા મોટી જ હોય તો જ બાદબાકી થાય, નકે બાદબાકી થાય નહીં. તો 6 - 4 તો કેટલા આવશે? 6. તો આપણે પહેલા 6 લીટા કરીશું. ઉપર 6 છે તો આપણે પહેલા 6 લીટા કરીશું. તો મારી સાથે બોલતા રહેજો. 1 2 3 4 5 અને 6. તો 6 લીટા થઈ ગયા. હવે નીચે કેટલા આપેલા છે? 4. તો એની બાજુમાં આપણે કેટલા લીટા કરીશું? 4 લીટા. તો 1 2 3 અને 4. તો સામે કેટલા લીટા કરવાના? 4. જુઓ, ઉપર 4 છે ને બાજુમાં 4 છે ને બાજુમાં 4 છે. સામે થઈ ગયા. તો વધારાના નીચે લીટા કેટલા છે? 2 લીટા છે. કેટલા લીટા છે વધારાના લીટા? 2 લીટા છે. તો આપણો જવાબ શું આવશે? 2. આપણો જવાબ શું આવશે? 2. ચલો એવી રીતે બીજો એક દાખલો જોઈએ. 5 - 2. 5ની 2 સાથે બાદબાકી કરવાની છે. તો ઉપર હંમેશા મોટી જ સંખ્યા હોય. 5 એ મોટા છે 2 કરતાં. તો હવે 5 લીટા કરીશું. તો ચલો મારી સાથે ગણતા રહેજો ભાઈ. 1 2 3 4 અને 5. હવે નીચે 2 છે તો 2 લીટા સાઈડમાં કરવાના, સામે થવા જોઈએ. 1 અને 2. તો નીચે વધારાના લીટા કેટલા છે? વધારાના લીટા 3 છે. તો આપણો જવાબ શું આવશે? 3. આપણો જવાબ શું આવશે? 3. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ, બીજો દાખલો જોઈએ. 9 - 8. 9ની 8 સાથે બાદબાકી કરવાની છે. તો મારી સાથે બોલતા રહેજો. ચલો પહેલા શું કરીશું? 9 લીટા કરીશું. તો મારી સાથે ગણતા રહેજો. 1 2 3 4 5 6 7 8 9. એવી જ રીતે સાઈડમાં કેટલા લીટા કરવાના છે? 8. ચલો મારી સાથે ગણતા રહેજો. 1 2 3 4 5 6 7 8. તો નીચે વધારાના લીટા કેટલા છે? 1 જ છે. તો આપણો જવાબ શું આવશે? 1. આપણો જવાબ શું આવશે? 1. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, બીજો દાખલો જોઈએ. 7 - 4. 7ની 4 સાથે બાદબાકી. તો ચલો બાજુમાં આપણે શું કરતા હતા? પહેલા લીટા કરીશું. તો કેટલા લીટા કરીશું? 7. ચલો કરો, હળો ગણો. ચલો મારી સાથે બોલતા રહેજો. 1 2 3 4 5 6 ને 7. ચલો હવે શું કરીશું? 4 લીટા કરવાના છે. પણ ક્યાં કરીશું? એની બાજુમાં. જ્યાં લીટા કર્યા છે એની બાજુમાં લીટા કરીશું. કેટલા કરીશું? 4. ચલો ગણાવો. મારી સાથે બોલતા રહેજો. 1 2 3 અને
4. તો ચલો હવે નીચે વધારાના લીટા કેટલા રહ્યા? 3. કેટલા રહ્યા? 3. તો કેટલા આવશે? જવાબ આવશે 3. કેટલો આવશે જવાબ? 3 આવશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બીજો દાખલો જોઈએ. 8 માઇનસ 6. 8ની 6 સાથે બાદબાકી કરવાની છે. ચલો કેટલા લીટા કરીશું? 8 લીટા. 1 2 3 4 5 6 7 8. હવે બાજુમાં કેટલા લીટા કરીશું? 6. તો 1 2 3 4 5 6. તો હવે વધારાના લીટા કેટલા રહ્યા? 2. તો આપણો જવાબ શું આવશે? 2. એક્ઝામ્પલોમાં આ દાખલાઓ તમારે જાતે ગણતરી કરીને નોટબુકમાં દાખલાઓ લખીને આન્સર જણાવવાનો છે. કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે, જેથી ખબર પડે કે કોને કોને જવાબ સાચો છે. ચલો પહેલો દાખલો છે 3 માઇનસ 1. તમારી નોટબુકમાં લખી દો. 3 માઇનસ 1. એનો જવાબ શું આવે છે એ તમારી નોટબુકમાં આન્સર લખીને ગણતરી કરીને આમાં કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનું. 7 માઇનસ 3. 7 માઇનસ 3. 7ની 3 સાથે બાદબાકી કરવાની છે. એવી જ રીતે 4 માઇનસ 2. 4ને 2 સાથે બાદબાકી કરવાની છે. વિડીયો સ્ટોપ કરીને તમારી નોટબુકમાં આ દાખલાઓ લખી દો. એવી જ રીતે 8 માઇનસ 6. 8ની 6 સાથે બાદબાકી. 9 માઇનસ 7. તો 9ની 7 સાથે બાદબાકી.